તો રવિની ઓળખ થઈ ગઈ, હવે મહિલા સાથે તેનો સંબંધ છે તેવું પણ પ્રસ્થાપિત થઈ રહ્યું હતું, પણ બાળક ક્યાં છે પોલીસ માટે એ મોટો પ્રશ્ન હતો. થોડી ઘણી જે કંઈ જાણકારી મળી તેના આધારે રવિ ક્યાં કામ કરી રહ્યો છે તેની પોલીસે તપાસ કરી, તો નજીકની આવેલી એક ફેક્ટરીમાં રવિ કામ કરી રહ્યો હતો. ત્યાં પણ પોલીસ પહોંચે છે અને રવિનો ફોન નંબર મેળવે છે અને ફોન નંબરને ટેકનિકલ સર્વેલન્સમાં નાખવામાં આવે છે. ત્યારે પોલીસને ખબર પડે છે કે દિલ્હી તરફ તે પ્રવાસ કરી રહ્યો છે. બસ આટલી માહિતી મળ્યા પછી એસપી રાજેશ ગડિયા તાત્કાલિક દિલ્હી પોલીસને એલર્ટ કરે છે અને દિલ્હી પોલીસની મદદ માગે છે. આ દરમિયાન દિલ્હી પોલીસે ફરીદાબાદ પોલીસને જાણ કરી, ફરીદાબાદ પોલીસે રેલવે પોલીસને જાણ કરી અને પછી ટ્રેકિંગ શરૂ થાય છે. રવિ શર્મા ફરીદાબાદ તરફ જતી ટ્રેનમાં બેઠો હોવાની જાણકારી મળે છે અને ફરીદાબાદ આવતા પહેલાં રેલવે પોલીસ રવિ શર્માને ટ્રેનમાં ઝડપી પાડે છે, કારણ કે ગુજરાત પોલીસે જે જાણકારી આપી હતી તે સચોટ હતી, તેનું વર્ણન સચોટ હતું, તેનો ફોટોગ્રાફ્સ હતો. ફરીદાબાદ પોલીસનો સંદેશો આવે છે કે તમે જેને શોધી રહ્યા છો એને અમે ઝડપી લીધો છે. એટલે સુરત ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ફરીદાબાદ જવા રવાના થાય છે અને રવિ શર્માને લાવે છે. ત્યારે તેની સાથે નાનું બાળક હતું જેની ઉંમર હજી 2 વર્ષની છે. તો હવે તેને સુરત લાવ્યા પછી એસપી ગડિયા અને ડીવાયએસપી સરવૈયા શર્માની પૂછપરછ શરૂ કરે છે. તો શર્માની સ્ટોરી શું છે એ પણ જાણવા જેવી છે. મૂળ ફરીદાબાદનો વતની રવિ શર્મા લાંબા સમયથી દિલ્હીમાં કામ કરતો હતો અને દિલ્હીમાં તેની મિત્રતા થાય છે કાજલ દેવી નામની એક સ્ત્રી સાથે,